નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખરોડ ગામને ગુંદી તાલુકામાં સમાવેશ ન કરવામાં આવે તે માંગ સાથે ગ્રામસભા યોજાઈ। હાલ વર્તમાન ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ દ્વારા અલગ તાલુકાની માંગને લઈ સમગ્ર ઘોગંબા, ગોધરા અને દેવગઢ બારિયામાં હિલચાલ જોવા મળી રહી છે। જેમાં ઘોગંબા તાલુકાના ખરોડ ખાતે ગ્રામસભા યોજવામાં આવી હતી, જેમાં ખરોડ ગામના વડીલો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ચર્ચા બાદ એકમતથી ગુંદી તાલુકામાં સમાવેશ ન થવાની હુંકાર લગાવી હતી અને સમગ્ર ગ્રામજનોએ બહુમતી આપી હતી। અમારા ગામની વધુમાં ગ્રામજનોએ જણાવ્યું કે અમારે ઘોગંબા માર્કેટ માત્ર 7-8 કિલોમીટર થતું હોય અને ઘોગંબા તાલુકામાં યથામત રહેવા બહુમતી જોવા મળી હતી, જેમાં મોટી સંખ્યામાં યુવાનો સહિત આગેવાનો અને વડીલો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। જગદીશ રાઠવા, મનોમંથન ન્યૂઝ, ઘોગંબા। એવું છે તો અમને દુઃખ પડે એવું કામ તમે નહીં કરશો, આપણે સાહેબને બી કહેવાય અને કોઈ અધિકારીઓ અને આપણા કઈ અધોણિયા કોઈનો છે નહીં। ફતેહસિંહ સાહેબ કોઈનો અધોણિયો છે? આપણે ચાલો 200 માણસ ઉભા થો અને ઉપડીએ, સાહેબને કહીએ અમારું ગામ સાહેબ ના પાડે છે, બરોબર? કેમ આપણે કહેવાની તાકાત જોઈએ, પણ અમે એવું છે તમને કહું, બીજા ઉંદેડા છે એમાં તમને આ જાહેરમાં કહો ઉંદેડા છે, આપણા કઈ જીનું કે પરવીને વિરોધ કરે કે સાહેબ હમ તો આ વાત યાર અમને કો વાંધો એટલે પરવીન ને હોળીનું નારિયેળ બનાવવું છે ભાઈ। જો મને તો ગામ લોકો સરપંચ બનાવ્યો તો ભણેલા ફરી ભણાવું કે નહીં ભણાવું ગામના વાળાના હાથમાં છે। આ કઈ ચૂંટણીનો મુદ્દો નથી ભાઈ, આ આખા ગામના એક એક ઘર લોકોનો વ્યક્તિનો પ્રશ્ન છે આ તાલુકા બાબતે, બરોબર? આમાં તમે કોઈ કેમ કહેતા છે પરવીનનું ખોટું બોલીને મેં આ ઉપરું બની જાઉં, મેં આગેવાન બની જાઉં કે હું સાહેબનો વાલો થઈ જાઉં, હું આને બહાર પાડી દઉં, હું ચૂંટણી જીતી દઉં, એ બાબત આમાં નથી। આખા ગામનો પ્રશ્ન છે, બરોબર?